સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર ગણેશભાઈ બચુભાઈ રાજપૂતના ગેરકાયદેસર મિલકતનું આજે ડિમોલિશન કરવામાં આવ્યું. ગુજરાતના ડીજીપીના આદેશ મુજબ 100 કલાક અંતર્ગત અસામાજિક તત્વોમાં સમાવેશ ઇસમના રહેણાંકના મકાન ઉપર ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાવતી કાપોદ્રા પોલીસની ટીમ કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકીની સૂચના અને તેમના આદેશ મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો કાપોદ્રા વિસ્તારમાં પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી વગેરેની અલગ અલગ માહિતી એકત્રિત કરીને ગેરકાયદેસર વીજ કનેક્શન, મકાન અને સાથે જમીનની માહિતી એકત્રિત કરીને જેમાં લિસ્ટેડ બુટલેગર ગણેશભાઈ બચુભાઈ રાજપૂત રહેવાસી દીનદયાળનગર લક્ષ્મણનગરની પાસે મમતા પાર્ક 2ની પાછળ કાપોદ્રા સુરત અને પોતાના રહેણાંક મકાનની ઉપર બીજા માળે ગેરકાયદેસર બાંધકામ કરે, જેના ડિમોલિશનની કાર્યવાહી આજે સુરત મહાનગરપાલિકા એસએમસીના અધિકારીઓ, પોલીસના સ્ટાફના ચુસ્ત બંદોબસ્તની સાથે લિસ્ટેડ બુટલેગર ગણેશના ગેરકાયદેસર બીજા માળોનું બાંધકામ તોડી પાડવામાં આવેલ. કાપોદ્રા પોલીસે ડિમોલિશનની કામગીરી કરીને 100 કલાક અંતર્ગત ડીજીપી સાહેબની આદેશની સફળ કામગીરી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.